તો હે ને બે શેળવા મસ્ત મજાના ભીંગી નાખ્યા છે અને કટિંગ કર્યું છે કાંઈ ઘટેની ઉંમર મમ્મી જો તો ભાઈ નેક્સ્ટ લેવલનું કટિંગ કરી નાખ્યું અને હવે ડાયરેક્ટ પકાવવાનો છે ભાઈ આને તેલમાં તો ગાઈસ તમે પણ જે ખાતા હોય ને આ રીતે બનાવજો બીજું એ રેડી ને હજી પણ તમારા કાઢે છે જોવો તો કેમ પણ તો આ રીતનું ચાક બીનું ગાઈસ જય માતા જય દ્વારકાધીશ શું કહેવાય રેડ ફેમિલી બધા મજામાં તો અત્યારે છે ને મસ્ત મજાનું આપણે ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું ગુડ મોર્નિંગ જે છે મસ્ત મજાનું અને અત્યારે ફેમિલી જવાનું છે આપણે મસ્ત બે મચ્છી લેવા માટે અને મચ્છીમાં આપણે શું આવેલું છે બધું હું તમને બતાવી અને ભાઈ શેળવાનું કે પાલવાનું આપણે મિક્સર રેસીપી બનાવીશું તો ખાસ કરીને બધા વિડીયોમાં બનાવ્યું તમને વિડીયો જોવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કન્ટિન્યુ આપણે જઈએ છીએ ભાઈ મસ્ત બે શાક લેવા માટે કેમ કે આપણે રાતે 1 વાગ્યાના તો વઈએ પણ છે ને શાક ને એવું કંઈ ઉતાર્યું નહોતું તો અત્યારમાં જઈએ છીએ આપણે લેવા એટલે આપણે મસ્ત બે પોગી જાય ને આમ જો ભાઈ ભરેલી કાઢી છે પહેલાં ડાયરેક્ટ હવે આમાં શાકથી આપણે કાઢી કેમ કાઢી જોવો તમે ખાલી ફેમિલી આ છે ને બે ભરેલા પાલવા હતા એ છૂટા છે અને આમાં શેળવાની એવું ઘણું બધું ભાઈ શાક છે નેક્સ્ટ લેવલનું શેળવા નાખવાનું કામ ચાલુ કર્યું છે જુઓ તમે કેવા શેળવા છે નેક્સ્ટ લેવલના શેળવા છે ભાઈ આપણા કેટલી કાઢી કોણ એ જે હતું આપણે શાક કાઢો લેવું છે ભાઈ ફટાફટ જો ફેમિલી કેમ પણ તો જો ફેમિલી એટલે કંઈક શેળવા નાખ્યા અને શેળવા ને ભરેલા પહેલાં આપણે આ તગારામ રાખીએ બાકી બીજો માલ છે ને આપણે આ તગારામ રાખીએ આપણે નહોતું કીધું 18,000 તો ફેમિલી હું તો બોલું આમ જો તમે હે ને અડધું તગારું ભરાઈ ગયું હમણાં હે ને આખું તગારું ભરાઈ જાય જો તમે કેમ પણ બધાય શેળવા ને બે જ ભરેલા ખાલી અને હજી તો શેળવા આમાં નીકળે છે કેટલા નીકળે કોને ખબર જો કેમ લાગે લાવું ભાઈ નીકળશે કદી દેખાય છે પાખા પાખા શેળવા દેખાય એમ કે તગારું ભરી લીધું તો ફેમિલી એક તગાર તો આ શેળવાનું ભરાઈ ગયું બધી પાલવી છે આ બધી પાલવી તો ગાઈસ પાલવી મેકી દીધી છે અને આમાં છે શેળવા હાલ તો મોરેલ રાડી લઈએ હા અહીંયા એટલે આમ જો તમે દરિયા ખેડૂતને ભાઈ માલિક આયલાવે છે જો તમે ધનજીભાઈને અમારા કાકીને બધા આયલાવે છે બધા તો એને કેટલું શાક આવ્યું ને એ પણ તમને બતાવી અને કેટલા બધા દૂર છે ભાઈ અને આપણે શાક ભરી લીધું હોય તગારામાં હવે લઈને જવાનું છે ઘરે અમી છે ને બધા છે ને ભાઈ શાક લઈને ભાગ્યા છે ને 3 તગારા છે પણ એ 3 વાળી છે ને 2 શાકને ભરેલા બાકી આ લવજીભાઈ લીધું નહીં તો ફેમિલી ખાલી છે બાકી જો આગલા તગારામાં આમાં શાક છે અને પછી જો આમાં શાક છે અમારા કાકીને બધા આવેલા છે બાકી ધનજીની ફેમિલી અહીંયા પકડી જા એને હું શાક પકડ્યું ને ડોલમાં એવું બતાવી આમ તો કંઈક દેખાય છે દુનિયા કરે એવું કરવું નથી મારે મેલડી રાખે એ મરે આપણે એને ફાઇનલી ઘરે પહોંચી જાય આમ જો ભાઈ બધું શાક આવીને આ તગારામ મેક્યું છે તો તમે અમારા નેન્સી બેન જોવે છે બધું શાક જો તમે લીધા ને ઘરે ખાવા અને આમાં શિયાળવાની એવું બધું જો ફેમિલી શાક છે ને મસ્ત કડાકોનું ચાલુ કરી દીધું અને હું તમને આમાં એટલે કંઈક કાઢીને બતાવું ભાઈ આ રીતનું શાક છે ગુંગળી છે ને મને કરડી ગયું બોલો આ છે ને ભાઈ ભરેલો પહેલો કવડો આ છે ને 1 કિલા ઉપરનો હશે તે કેવો હોય નેક્સ્ટ લેવલનો આમાં છે ને ભાઈ શેળવા છે અને આપણે છે ને ભાઈ ભરેલા પહેલો અલગ કરી બે ફેમિલી છે ભરેલા પહેલો બાકી આમાં શેળવા છે મોટો શેળવો જો તમે આ રીતનું એક બધું શાક છે ફેમિલી આમ જો તમે પેટીમાં શાક અડધું ખડક્યું છે ખડકવાનું છે અને ગાઈસ નીંદડ આવી જાવ જો શાક ખાવું કઈ આ કઈ ન થાય ફેમિલી તો ફેમિલી આને મેળ આવી ગયો બોલો આપણે કાઢી ખવડાવી દીધી કેમ પણ એટલે આમ જો આ 1000 સાળીના ભાઈ 2 થી પાયલવા છે 1000 સાળી ફેમિલી 1100 સાળીના છે 1100 સાળીના થી છે ને ખાલી 2 પાયલવા છે બોલો આ ખાલી 2 હા ભાઈ આ પાયલવામાં એમાં બધા બરફ નાખી દીધો હોય ને આ છે કાટી અને આ પેટીમાં તો કાંઈ તમને હેરકું દેખાય જ નહીં ઓલરેડી તો ખબર જ છે બાકી જો એટલું કંઈક શાક હતું એટલે આમ જો આ તો સાવી ગઈ કાંટી આમ જો કાંટી તો ખાઈ ગઈ યાર કેમ ખાઈ દો ફેમિલી આપણે છે ને કાકાને ઘરે પહોંચી જાય ને એ ખબર હોય તો એનું શાક આપણે છે ને ભાઈ બતાવ્યું નથી આપણે આવ્યો નતો ભાઈ બંધ શાક છે ને ફટાફટ લઈને જવા નામ જો શેળવો અને એ ભણ છે ને એટલું કેમ આવ્યું ઓહ તો અમે જઈને તો આવે કિલો મને ઓર્ડર લીધો ને ઘરા ગાગડી આવે ચાલો તો જો આ રીતનું એક શેળવો આવેલો ને થોડાક હોંટી આવેલા બાકી તો મસાલો સુધારે હા ચાલો ગાઈસ શેળવા નથી ફેમિલી તમે જોયા ને અત્યાર સુધીમાં ઈ શેળવા હતા ના છે ડારો હા ગો ભાઈ મસ્ત આ ડારો હે પણ મતલબ તો શેળવો કહેવાય ને હા ઈ વાત એટલું ફેમિલી છે ને આપણે ઘરે શાક આવી ગયેલું કેમ કે આનું બનાવવાનું છે અત્યારે શાક તો આનું શાક કઈ રીતે બનાવવાનું હું તમને બતાવી
તો ખાસ કરીને હવે બધા વિડીયોમાં બન્યા રહેજો. એટલે આમ જો આપણે મસ્ત છે ને બે શેળવા મસ્ત મજાના ભીંગી નાખ્યા છે અને હજી ભીંગવાનું કામ ચાલુ છે. જો ફેમિલી આ રીતે કંઈક શેળવા છે ને ભાઈ મસ્ત મસ્ત ભીંગાય છે અને રિપેર થાય છે. બોલો અને ફેમિલી આમ અહીંયા છે ને ભાઈ પાયલોવાળા ભીંગડા પડે છે તો સૌથી પહેલાં બધું શાકને આપણે ભીંગડા પાડી નાખીએ. તો ફેમિલી આમ જો ડાયરેક્ટ આપણે છે ને ભાઈ પાયલવાનું કટિંગ કરી નાખ્યું હોય ને આ સહેલો પાયલો હોય ને તારે હું પૈદો બોલો તો આમ જો તમે મસ્ત મજાનું ભાઈ પાયલવાનું કટિંગ થઈ ગયું છે. આ રીતનું ભાઈ કટિંગ કર્યું છે અને હવે શેળવાનું કટિંગ ફેમિલી તો કઈ રીતે કરે હું તમને બતાવું. જો તમે આવી રીતે કંઈક શેળવાનું કટિંગ થાય છે અને તમને બીજો અવાજ આવતો હોય છે અહીં છે ને પડશે કામ ચાલુ છે ને એટલે અવાજ આવે છે. બાકી જો આ રીતે કંઈક કટિંગ કરવાનું છે મસ્ત મજાનું. જો હજી આ બે શેળવા ને ફેમિલી એનું પણ એવી રીતે કટિંગ કરવાનું છે ભાઈ. ફેમિલી આમ જો મસ્ત મજાનું શેળવાનું ને પાયલવાનું આ રીતનું કંઈક કટિંગ કર્યું છે કાંઈ ઘટે નહીં મારી મમ્મી. જો તો ભાઈ નેક્સ્ટ લેવલનું કટિંગ કરી નાખ્યું અને હવે ડાયરેક્ટ છે ને ફેમિલી આપણે બનાવવાની છે રેસીપી. ફેમિલી જો તમે આપણે ભાઈ રેસીપી બનાવવાની છે. પહેલાં આપણે તેલ નાખ્યું છે એનું થવાનું પછી એમાં જો બધો મસાલો નાખવાનું ચાલુ કરી દીધું. ફેમિલી બધો મસાલો નાખાઈ ગયો અને હવે છે ને આપણે સરખી રીતે પકાવવાનો છે ભાઈ આને તેલમાં. તો આપણે મસ્ત મજાનો ને ભાઈ મસાલો ફેમિલી તેલમાં પકાવવાનો છે આવી રીતે ખાબર મસાલો ફેમિલી આપણે એને પકાવી દીધો મસાલો ફેમિલી છે ને મસ્ત મજાને આપણે નાખી દીધી ભાઈ હળદર અને હવે નાખવાનું છે આપણે મરચું. તો તમે મસ્ત મજાને હળદર નાખીને આપણે ભાઈ હલાવી દીધું ને હવે નાખવાનું છે ગાઈસ મરચું. તો ગાઈસ શાક પણ હામટું છે એટલે મરચું પણ આપણે હામટું નાખ્યું હોય જુઓ તમે. તો 3 ચમચી ઓલરેડી નાખી દીધું ભાઈ હવે હલાવીને જોઈ કેટલું મરચું નાખવાનું એ બસ 3 ચમચી તો નાખ્યું. ફેમિલી ફૂડ તીખું દીધા મને તો એવું લાગે જોઈએ. તો જોવું ભાઈ કેમ કલર આવી ગયો પછી મસ્ત પાણી નાખવાનું છે. ગાઈસ હવે નાખીએ આપણે થોડુંક પાણી નાખીએ તો બળે નહીં મળશું એમ મસ્ત બાકી રહે ને મસ્ત બાકી ફેમિલી જુઓ તમે કેમ આ શાક ને નાખ ફેમિલી વાત શાક નાખવાની તો શાક જેવા નાખીને તારે હું હવે તમને બતાવું. ફેમિલી આમ તો મસ્ત મજાનું ને શાક નાખવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. એક ફોડું નાખવાનું નહીં કે એક ફોડું નાખીને તો ફેમિલી અડધી કલાક વી જાય. બોલો તો જોઈએ આપણે કેમ શાક નાખે એમ. તો મસ્ત મજાનું આવી રીતે શાક નાખીએ ફેમિલી. આપણે શાક કેવું બને ને એ જોવાનું હોય. તો ગાઈસ તમે પણ જે ખાતા હોય ને આવી રીતે બનાવજો બાબા. બાકી ન ખાતા હોય ને તમારે કંઈ કહેવાય નહીં તમે આવી રીતે બનાવજો એમ. જો કેમ પણ હળવળ કરતા ફેમિલી આખું તગારું તપેલું થઈ જાય મને એવું લાગે. જો તમે એક ફોડું નાખે તો કેટલું શાક થઈ ગયું આમ થઈ ગયું ને ઘણું. અને જો તમે ફેમિલી હજી શાક નાખવાનું ચાલુ છે ભાઈ બહાટી કેમ. તો હવે બધું નાખવાનું ચાલુ કર્યું ફેમિલી લાગે કેમ કે નકર એક ફોડું નાખે ને તો પૂરું ન પડે કાબર. મસ્ત મજાનું શાક નાખાઈ ગયું છે અને હવે બધું હલાવવાનું છે. જવો તમે કેમ તળીએ છોટી ગયું એવું લાગે છે. કેમ પણ એ ફેમિલી મસ્ત મસ્ત ભાઈ વાંચ આવે ને એટલે મારું પાણી પોગી જાય કે શું બને વાજમાં જોવા આવ્યો પણ આજમાં ફેમિલી આપણે શેળવાનું ને પાયલું શાક બનાવ્યું બાબા. તો હવે એને પાકવા દેવાની કે પાણી નાખવાનું. તો ચાલો ફેમિલી ઘડીક છે ને ઢાંકી દીધું ફેમિલી. હવે છે ને આપણે નાખવાનું છે મસ્ત મજાનું પાણી. તો ભાઈ પાણી નાખવાનું ફેમિલી ચાલુ કરી દીધું છે અને શાક ઉડી દે ને એટલું આપણે નાખવાનું છે આમાં પાણી. તો હજી એટલું કંઈક તો નાખ્યું છે ને હજી નામવાનું જવું ચાલો આપણે જોઈ લઈએ કેટલું પાણી છે એમાં હજી નામું નહીં જોયું બા. ચાલો ગાઈસ અહીં નામીએ આપણે પાણી. તો મસ્ત મજાનું ફટાફટ નમાઈ ગયું પાણી. આ રીતનું કંઈક હવે છે ને ફેમિલી શાક આપણું ઢાંકી દઈએ પાણી નખાઈ ગયું છે. જ્યારે હવે પાકીને કમ્પ્લીટ થાય ત્યારે હું તમને બતાવું. ચાલો ઢાંકી દઉં.
ફાઇનલી આપણું શાક બની મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને આમ જુઓ ભાઈ ધવાડા કાઢે નેક્સ્ટ લેવલ. ઓહો તો ફેમિલી તમે આ રીતનું કંઈક શાક બનીને કમ્પ્લીટ રેડી છું એ ઠરી જાય ને પછી હું તમને બતાવું. ચાલો જો આ રીતનું કંઈક મસ્ત મજાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે રેડી. ને હજી પણ ધવાડા કાઢે છે જુઓ તમે કેમ પણ. તો આ રીતનું કંઈક શાક બન્યું ગાઈસ નેક્સ્ટ લેવલ. ફેમિલી અત્યારે છે ને અહીં બધું કામ ચાલુ જો અહીં છે ને ભાઈ માળવાવાળા આવી જાય મસ્ત મજાના 4 જણા કામ કરે છે. બાકી આમ જો અહીં છે ને માપ લેવાનું કામ ચાલુ હોય. બાકી હજી અહીંયા કંઈક સણવાનું કામ ચાલુ કર્યું. હું લેવા કર્યું કંઈ ખબર નહીં. બાકી જો આ રીતનું કંઈ કદી પ્લાસ્ટર થયું છે હું નહીં કર્યું એમ પણ જો ફેમિલી અત્યારે હું ઉપર આવી ગયો હું તો જો અહીંયા એક ભાઈ કામ કરે એક ભાઈ અહીંયા કામ કરે ને આ બધું માળવાનો સામાન આવી ગયેલો હોય. બાકી જો આ રીતનું કંઈક મકાન બનીને તૈયાર થયું છે. આ હું કેટલા 2-3 દિવસથી તમને આ વસ્તુ બતાવું કેટલા દિવસથી પણ કેમ બતાવું ખબર કેમ કે તમને જો અહીંયા છે ને ભાઈ કાંઈક ને કંઈક નવીન કામ ચાલુ છે. જો અહીંયા 2 ભાઈ કામ કરે 2 ભાઈ અહીં કામ કરે. આશા કરી આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો ભાઈ લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળશે નવા બધા મિત્રોને જય માતાજી બાય બાય.